बोलिए सदगुरु देवनो जय। सदगुरु वालीराम साहेबनो जय। सदगुरु प्रेम साहेबनो जय। प्रथम तो हूँ मारो परिचय आपू छू। मारू गाम अडवाल, धंधुका तालुकाનું अडवाल गाम। हाल हूँ अमदावाद में 50 वर्षથી રહું છું। મારું નામ રતારામ સદગુરુ વાલજીરામ। સદગુરુ વાલજીરામ સાહેબ મને 1987 માં મળ્યા હતા। હું નડિયાદ ગયો હતો એમના ઘરે અને મારી પહેલી મુલાકાત ત્યાં થઈ અને આવા દિવ્ય પુરુષોને મેં જોયા અને મને એમ થયું કે આવા મહાન દિવ્ય પુરુષ આમને ગુરુ તરીકે ધારણ કરવામાં મારું જીવન સફળ થશે। એટલે એ સમય દિવાળીનો સમય હતો। ત્રીજ હતી, બેસતું વરસ, ભાઈ બીજ અને ત્રીજ, કારતક મહિનાની શુદ્ધ ત્રીજ હતી। ત્યારે અમારી પહેલી મુલાકાત થઈ અને એ જ રાત્રે મેં શ્રી વાલજીરામ સાહેબનો સતનામનો ઉપદેશ ત્યાં રાતે જ એમના જ ઘરે લઈ લીધો હતો। ત્યારથી એ મારા ગુરુ હતા, હું એમનો શિષ્ય હતો। પછી એ જે અમારા વાલજીરામ સાહેબ જે નડિયાદમાં એમની કર્મભૂમિ હતી, એમના પિતાશ્રી એમને ત્યાં લાયા હતા અને ત્યાં એમને આજીવિકા ચલાવતા હતા। એમનું મૂળ ગામ જે રહ્યું એ રાજકોટની બાજુમાં સણોસરા ગામ છે, ત્યાંના હતા, પણ આજીવિકા માટે નડિયાદ આવ્યા હતા। અને અમારી પહેલી મુલાકાત ત્યાં થઈ હતી અને એ જ મુલાકાતે મેં પહેલી જ મુલાકાતે એમને ગુરુ ધારણ કરી લીધા હતા। એવા દિવ્ય પુરુષ મારી દ્રષ્ટિમાં આવ્યા હતા, મેં એમને ગુરુ ધારણ કરી લીધા હતા। ત્યારે પછીની વાત જે છે કે 87, 88 અને 89માં એમણે મને એક વાત કરી કે ભાઈ હવે મારા સંસારનો ત્યાગ કરી અને કોઈ પણ એક જગ્યાએ બેસી અને તપસ્યા કરવી છે, હરિભજન કરવું છે। એટલે એવી કોઈ જગ્યા હોય તો મને કે કહો। એટલે મારા 2-3 મિત્રો હતા, એમને મેં વાત કરી કે મારા ગુરુદેવ માટે આવી એક જગ્યાની જરૂર છે। એટલે પ્રથમ મને ધોળકાની અંદર 3 વીઘા જમીન આપતા હતા, પણ બાપુની ઈચ્છા નહોતી કે ત્યાં અનુકૂળ નહીં આવો, એટલે એ અમે ના લીધી। પછી ઉનાલીમાં 2 વીઘા જમીન આપતા હતા, પણ ત્યાં પણ બાપુની ઈચ્છા નથી અમારા ગુરુદેવની, એટલે ત્યાંય અમે ન લીધી। પછી શંકરભાઈ પટેલ જે કિસાન સંઘના પ્રમુખ હતા, એ ઈશનપુરના હતા, ગાંધીનગરની બાજુમાં ઈશનપુર આવ્યું। એમના એક 2.5 વીઘાનું ખેતર હતું, એ પણ મને આપતા હતા કે આ 2.5 વીઘા છે બાપુ, આપણે અહીંયા ગુરુદેવ માટે વ્યવસ્થા કરવી, પણ ત્યાં પણ અમારા ગુરુદેવની ઈચ્છા નહોતી એટલે એ પણ રહેવા દીધું। પછી ધંધુકાની અંદર એમને જે જગ્યા બતાવી એ સાતાભાઈ પોપટભાઈ ભરવાડ જે કોઠડિયાના છે એમની જમીન હતી। એટલે એમને કીધું કે બાપુ આ જમીન છે, તમારે જેટલી જોવી એટલી હું તમને ફાળવી દઉં। એટલે મેં બાપુને પૂછ્યું, બાપુ કેટલી લેશું આપણે? તો મને કે ભાઈ 10 બાય 10નો રૂમ થાય ને એટલી બહુ થઈ જાય, મારે વધારે કાંઈ કરવું નથી। એટલે અમે ભાઈને વાત કરી, બાપુ 10 બાય 10નો રૂમ થાય, બાપુને ધ્યાન પૂરતો એટલી જ જોઈ છે। એટલે એ સાતાભાઈ હસવા માંડ્યા કે એટલીમાં શું કરવાનું, કે કોઈ આવે બેસે। એટલે એમની ખુશીથી, એમને પ્રેમથી 50 બાય 50નો પ્લોટ ફાળવી દીધો અને એનું અમે 1989માં ખાતમુહૂર્ત કર્યું હતું। એ ખાતમુહૂર્ત કર્યા પછી 2-4 વર્ષ પડ્યું રહ્યું, સંજોગ અનુકૂળતા ના આવી એટલે કશું કર્યું નહીં। પછી 1991-92માં ની આજુબાજુમાં અમે ત્યાં એક ભોંયરું પહેલાં બનાવ્યું। બાપુ કે રૂમ નથી બનાવો, ભોંયરું બનાવો, જેથી કરી હું અંદર બેઠા બેઠા ભજન કરું। એટલે અમે એક ભોંયરું બનાવી દીધું અને ભોંયરાની અંદર 8-10 વર્ષ
મારા ગુરુ વાલજીરામ બાપુ એ ભોંયરામાં હરિભજન તપસ્યા કરતા હતા. ચોમાસામાં ત્યાં પાણી ભરાતું હતું, એટલે ચોમાસામાં એ છોડી દેતા હતા. શિયાળો ઉનાળો 8 મહિના ત્યાં ભજન કરતા હતા. એવું 8-10 વર્ષ એમને ત્યાં ભજન કર્યું. અને એ ભોંયરું જ હતું, ભોંયરા સિવાય ત્યાં કશું હતું નહીં. એક જ ટાઈમ જમતા હતા. સવારે ખાલી ચા પીતા હતા, સાંજે 100 ગ્રામ દૂધ પીતા હતા અને બપોરે 2 રોટલી જમતા હતા. એ સિવાય એ કશું લેતા નહોતા. અને એ ભોંયરામાં 8-10 વર્ષ એમને તપસ્યા કરી. ત્યાર પછી એમને એવું લાગ્યું કે ભાઈ હવે મારું શરીર છૂટી જશે, મારો સમય આવી ગયો છે. એટલે અમને બધાને વાત કરી. પ્રથમ મને જ વાત કરતી, મારા જ ઘરે આવ્યા હતા ધંધુકાથી, અહીં અમદાવાદ સાબરમતી મારું ઘર છે ત્યાં, અહીંયા જ્યાં અત્યારે હું બોલું છું ત્યાં મને આવીને વાત કરી, ભાઈ હવે સમય સહ નહીં, મારું શરીર છૂટી જશે. પણ એ વખતે મારા છોકરાના લગ્ન હતા. એટલે મેં કીધું બાપુ આ લગ્ન પતી જાય પછી આપણે કંઈક આયોજન કરવી, તમે કહો એવું. એટલે બાપુ કે ભાઈ એટલો સમય નથી. એટલે એમને અહીંથી સીધા કાળીગામ જતા રહ્યા. એ પણ અમારા ગુરુભાઈ જ હતા. અને ત્યાં જઈને એમને વાત કરી અને પછી ત્યાં એમનું બધી વ્યવસ્થા ગોઠવી દીધી. મારા 27/2 મારા છોકરાના લગ્ન હતા. 27/2 એટલે 27/28 અને 29 એટલે મહિનો બદલાઈ જાય. અને 1લી ને 2જી તારીખ આવે એટલે 3જો મહિનો આવી જાય. વચ્ચે 3 જ દિવસનો અંતર હતો બાપુના શરીર છૂટવામાં અને મારા છોકરાના લગ્નમાં. એટલે બાપુ કે ભાઈ અહીં મારો મેળ નહીં આવે. એટલે એમને ધંધુકા સાબરમતીથી કાળીગામ જતા રહ્યા. કાળીગામ ગયા અને ત્યાં બધી વાત કરી. એટલે એ ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં બાપુ, તમે અહીંયા શરીર છોડો કેમ. એટલે 2 તારીખ રાત્રે બાપુએ 3જા મહિનાની 2 તારીખે રાત્રે 12 વાગે એમનું શરીર છોડવાની સમય હતો. તો બાજુમાં ભજન હતા સખી મંડળના બહેનોના. એટલે બહેનોએ આવીને કીધું બાપુ અમારા ભજન છે કે આજનો દિવસ જાળવજો કે. તો કે તમારા ભજન પૂરા થાય પછી આવજો કે. એટલે બાપુનો સમય 12 વાગ્યાનો હતો અને બહેનોનો ભજન પૂરા થયા 1:30 વાગે. 1:30 વાગે બહેનો આવીને કીધું બાપુ અમારા ભજન પૂરા થઈ જાય સખી મંડળના. એટલે બાપુ કે બહુ સારું. બેઠા, પાણી પીધું. 15 મિનિટ પછી બાપુએ 1:45 વાગે રાતે દેહ છોડી દીધો. પછી અમે અમારા તમામ ગુરુભાઈઓને બોલાવી અને અહીંથી પછી અમે ધંધુકા લઈ ગયા. કારણ કે એ બધી મારા ગુરુ જોડે વાત થઈ હતી કે મને ધંધુકા લઈ જજો, સમાધિ આપજો અને જે થતી વિધિ બધી કરજો કે. એટલે તમામ જવાબદારી મને સોંપી હતી એમને. અને મેં એમને કીધું હતું સારું બાપુ, એ તમારી જે ઈચ્છા છે એ પ્રમાણે અમે કરશું એમ. એટલે છેલ્લા સમયે રાજી થઈ ગયા. પછી મને કે એકાદો રૂમ બનાવવો છે કે ભોંયરું છે, કોક આવશે તો બેસશે ક્યાં. ત્યારે છેલ્લા શબ્દ મારા ગુરુના જે ચર્ચા થઈ હતી તો એ સમયમાં મેં મારા ગુરુને એવું કીધું હતું બાપુ 10x10 શું રૂમ બનાવવાનો, 50x50 આપણને સાતાભાઈ આપ્યું છે, તમારી દયા છે, તમે મને આશીર્વાદ આપો, આપણે 50x50 બાંધકામ કરી દઈશું. એટલે એ વખતે જે મને આ જે ફોટો રહ્યો એ વખતે મેં આરતી ઉતારતી એ વખતે આ છેલ્લા સમયનો ફોટો છે. અને એમને મને આશીર્વાદ આપ્યો કે તમે કરી નાખજો કેમ, અમારો આશીર્વાદ છે. એટલે 2 તારીખે રાતે એમનું શરીર છૂટ્યું. એટલે 3 તારીખ ગણાય ને, અમે 2 જ ગણવી છે પણ 3જો મહિનો. એટલે 2, 3 અને 2012માં રાત્રે 1:45 વાગે એમનું શરીર છૂટ્યું. અને પછી અમે સવારે એમને ધંધુકા લઈ ગયા. ત્યાં પણ એક ઘટના એવી ઘટેલી કે રાત્રે શરીર છૂટ્યું ત્યારે એમની આંખો બંધ હતી. શરીર છૂટ્યું એટલે આંખો બંધ હતી. અમે જ બંધ કરી દીધી હતી, બેસાટા આંખો બંધ જ હતી. ત્યાં એ સમયે તો રાતના 1:45નો. જ્યારે અમે ત્યાં પાલખી ઉતારી ત્યારે એમની આંખો ખુલી ગઈ એમની.
એટલે અમારા જે બધા શિષ્ય ગણતા બધા એકદમ કુતૂહલ કરવા માંડ્યા કે બાપુએ આંખો ખોલી, બાપુએ આંખો ખોલી. એટલે ઘણા બધા પ્રશ્નો લોકોને ઉભા થયા કે બાપુ કોઈને જોતા છે, કોઈને ગોતતા છે, કોઈને ખોળતા છે, કંઈ પૂછવા માંગતા છે. એટલે બધા આવીને મને પૂછવા માંડ્યા કે મને કે આંખો ખોલી છે. મેં કીધું આંખો ખોલી છે, બોલશે તો શબ્દ બહાર આવશે અને આપણને જાય કહે છે તો આપણે સાંભળશું અને બેઠા થઈએ તો પાછા લઈ જશે. પણ એવું કાંઈ બન્યું નહીં. એમને ફક્ત 5 જ મિનિટ આંખો ખોલી રાખી અને એમને જે કંઈક આશીર્વાદ એ અમી દ્રષ્ટિ વરસાવી હતી એ વરસાવી અને પાછી એમની આંખ બંધ થઈ ગઈ.